હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની અંદર મચેલા ભડકાની, વારંવાર સામે આવતા જૂથવાદની। આમ તો ભાજપે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાવે છે, પરંતુ અત્યારે જ્યારે શહેર અને જિલ્લા પ્રમુખની નિયુક્તિનો કાળ ચાલી રહ્યો છે, એની પસંદગી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ સામસામે આવી ગયા છે અને બંને જૂથે સમાજ મુજબ પોતપોતાની દાવેદારી કરી છે અને આ દાવેદારી દિગ્ગજ નેતાઓના ઇશારે કરવામાં આવી છે। એટલે બે જૂથ વચ્ચે પ્રમુખો માટે બરાબરની ખેંચતાણ મચી છે। વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જી કશ્યપ। બિલકુલ નહીં માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં જે શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર નથી થતા અને તેની પાછળ ક્યાંક ભાજપનો આંતરિક જૂથવાદ જે છે તે હોવાનું સામે આવ્યું છે। ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તેના દ્વારા તેમના જે નેતાઓ છે તેના દ્વારા દાવેદારી કરાવવામાં આવી છે અને તેના કારણે સમગ્ર મામલો છે તે ગૂંચવાયેલો છે। બંને જૂથ ઈચ્છી રહ્યા છે કે જે તે શહેરો હોય કે જિલ્લા વિસ્તાર હોય તે જગ્યાઓ ઉપર તેમના માનીતા નેતાઓ છે તેની પસંદગી થાય અને તેના કારણે થઈને જ એ નેતાઓ પાસે દાવેદારી છે તે કરાવવામાં આવી છે। અલગ અલગ સામાજિક ઇક્વેશન મુજબ બંને જૂથના નેતાઓ છે તેના દ્વારા દાવેદારી કરાવવામાં આવી છે અને પ્રયત્નો બંને જૂથના એ જ છે કે આખરે તેમના જૂથના નેતા છે તેની પ્રમુખ તરીકે પસંદગી થાય અને તેના કારણે જ આ આખો મામલો છે તે ગૂંચવાયો હોવાની માહિતી સામે આવી રહી છે। જી।